હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વાતિક દાંતની પોડકાસ્ટ એપિસોડમાં હું ડૉક્ટર તેજલ વાઢેર સિટી ડેન્ટલ હોસ્પિટલથી આપ સૌનું સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, પ્લસ પોતાના સ્વાસ્થ્યનું અને સ્માઇલનું સારી રીતે કેર કરી રહ્યા હશો. સો ટુડે વી આર સેલિબ્રેટિંગ ધ નેશનલ ડેન્ટિસ્ટ ડે અને આજે આપણે સ્માઇલ્સને સેલિબ્રેટ કરવાના છીએ. સો આજનો આપણો ટોપિક છે ધ રોલ ઓફ ડેન્ટિસ્ટ અને આપણી સાથે જોડાયેલા છે ધ ડિરેક્ટર એન્ડ ફાઉન્ડર ઓફ ધી સિટી ડેન્ટલ હોસ્પિટલ ડૉક્ટર આનંદ જસાણી સર. નમસ્તે. સો વેલકમ સર. થેન્ક યુ સો મચ. ઓકે, સો સર આગળથી આજે આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન લેવાના છીએ. સો સર પહેલો ક્વેશ્ચન મારો તમને એ રહેશે કે આજનો આટલો સ્પેશિયલ ડે છે ધ નેશનલ ડેન્ટિસ્ટ ડે, તો તમારા માટે આ ડેનું મહત્વ શું છે? જેમ બધા સેલિબ્રેટ કરતા હોય કે ભાઈ હમણાં જ વુમન્સ ડે આવશે, રાઈટ, ફાધર્સ ડે આવે, મધર્સ ડે આવે, એમ ડેન્ટિસ્ટ ડે છે એ બધા જ ડેન્ટલ સર્જન, ડેન્ટિસ્ટ માટે એક ખૂબ જ ખાસ દિવસ છે. કારણ કે વર્ષોની તપસ્યા હોય છે. એમ ડેન્ટિસ્ટ્રી ભણવા માટે પણ 5 વર્ષ પ્લસ બીજા 3 વર્ષ નાખ્યા હોય, એટલું ડેડિકેશન હોય. એ પછી પણ એ સ્કિલ ડેવલપમેન્ટ કન્ટિન્યુઅસ ચાલુ હોય. તો બધા ડેન્ટિસ્ટ માટે અને મારા માટે આ ડેન્ટિસ્ટ ડે ખૂબ જ અગત્યનો છે. સાથે સાથે એવું કહેવાય છે ને કે ઓરલ હેલ્થ ઇઝ ઇક્વલ ટુ ઓવરઓલ હેલ્થ, કે આપણા શરીરની જે પૂરેપૂરી હેલ્થ છે એ દાંત સાથે સંકળાયેલી છે, એ મોઢા સાથે સંકળાયેલી છે. આપણું હાર્ટ હોય, આપણું લંગ્સ હોય, કિડની હોય, પેટ છે, એ બધામાં પણ જે રોગો થાય છે એના જે બેક્ટેરિયા છે એ બધા જ બેક્ટેરિયા છે ઓરલ કેવિટીમાંથી થઈને જાય છે. અને ઓલમોસ્ટ જ્યારે એનું એનાલિસિસ કરવામાં આવે કે માઇક્રોસ્કોપમાં જોવામાં આવે ત્યારે એ બેક્ટેરિયા સિમિલર હોય છે. તો ડેન્ટિસ્ટ છે એક જવાબદારી છે ડેન્ટિસ્ટ્રી લોકોની હેલ્થ માટે. ફક્ત એમ કે દાંત જ રિપેર કરવા એવું નથી, પણ દાંતને ડાયરેક્ટ કનેક્શન છે હેલ્થ સાથે. એટલે ડેન્ટિસ્ટ્રી એક મોટી જવાબદારી છે, સોસાયટી પ્રત્યેની જવાબદારી છે. એટલે અમને ડેન્ટિસ્ટ ડે ઉજવવો ખૂબ જ ગમે છે. ધેટ્સ વેરી ટ્રુ સર, થેન્ક યુ સો મચ. હવે સરે કીધું એમ કે ટુ મચ ડેડિકેશન ઇઝ રિક્વાયર્ડ, કારણ કે ડેન્ટિસ્ટ્રી માટે બહુ જ બધું ડેડિકેશન ફોર આર્ટ એ જરૂરી છે. સો સર બિંગ અ ડેન્ટિસ્ટ, તમને શું ઇન્સ્પાયર કર્યું કે તમે એઝ એ કરિયર ડેન્ટિસ્ટ્રી ચૂઝ કરી? સાચી વાત છે. તો ઇન્સ્પિરેશનમાં એવું છે કે હમણાં જ હું છેલ્લા લગભગ 6 મહિના પહેલાં મોરબી ખાતે એક મેરેજમાં ગયો હતો. તો એક ઓલમોસ્ટ યંગ એજ, ટીનેજર્સ કરતાં પણ મોટી એજ હશે એની 23 વર્ષ આસપાસ. તો એ આવીને પગે લાગી અને મને પ્રણામ અને નમસ્તે કીધા. તો પછી મને યાદ આવ્યું કે 3 વર્ષ પહેલાં એ છોકરી છે અમારી ત્યાં, એક ફક્ત આગળનો દાંત મિસિંગ હતો. એના માટે એણે ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યા અને કેપ કરાવી, અને ત્યાં સુધી એને એટલી બધી શરમાળ પ્રકૃતિની હતી, કોઈની સામે સ્માઇલ ના કરતી, ક્યાંય પણ એને સ્ટુડન્ટ તરીકે ક્યાંય એને રિપ્રેઝેન્ટ કરવાનું હોય કાંઈ ત્યારે એને ખૂબ જ એનો કોન્ફિડન્સ ડાઉન રહેતો. તો એણે મને જે વાત કરી એ જ મારા માટે ઇન્સ્પિરેશન હતી કે ખુલીને હસી શકે છે, ગમે ત્યાં ઇન્ટરવ્યૂ દઈ શકે છે, અને અત્યારે એનો જે કોન્ફિડન્સ લેવલ છે એ ખૂબ જ હાઈ છે. તો વાત ફક્ત એક દાંત નાખવાની નથી, વાત એનું છે કોન્ફિડન્સ ડેવલપ થાય, એનું સ્માઇલ ડેવલપ થાય, એની એક આખી પર્સનાલિટી, એટલે એક એની લાઈફ છે. તો 23 વર્ષની યંગ એજમાં જ્યારે દાંત ના હોય અને એ દાંત અમે આપીએ તો એનાથી વધારે પ્રાઉડ મોમેન્ટ કંઈ હોય જ ના શકે. સાચી વાત છે સર. થેન્ક યુ. તો સરે કીધું એમ કે ડેન્ટિસ્ટ્રી એ જસ્ટ એક ટૂથને ટ્રીટ કરવા માટે જ નથી, બટ લોકો જોડે આટલું કનેક્શન બિલ્ડ કરવા માટે બી છે. સો ડેન્ટિસ્ટ્રી એ આટલું બધું ઇમ્પોર્ટન્સ તો ધરાવે જ છે. સો સર હવે હું વિશ કરું છું કે તમે અમારી સાથે એવી કોઈ મેમરી શેર કરો કે જે તમે તમારા પાસ્ટ 25 યર્સના કરિયરમાં તમને આમ હાર્ટ ટચિંગ ફીલ થઈ હોય. અમારે ત્યાં છે ને ઓલમોસ્ટ 5 વર્ષ પહેલાં એક ગામડાના માજી આવ્યા હતા કે જેની એજ હશે ઓલમોસ્ટ 55 વર્ષ આસપાસ, કે ખેત મજૂરી કરતા, પણ એના શરીરમાં હવે થોડી વીકનેસ આવવા માંડી હતી. અને એને મારી પાસે 10 વર્ષ પહેલાં એક સાદું સરળ ચોકઠું બનાવ્યું હતું, એના પર એ સરસ જમી શકતા. પરંતુ અત્યારે હવે એને વીકનેસ આવવાનું મેઇન કારણ કે હું ખાઈ નથી શકતી. એટલે 55 વર્ષની એ જે છે ને, જમવું ખૂબ જરૂરી, અને જમવા માટે પણ ખૂબ ચાવીને જમવું જરૂરી. અધરવાઇઝ જે પોષણ મળવું જોઈએ આપણને, ખોરાકમાંથી જે ન્યુટ્રિશન મળવું જોઈએ એ ન્યુટ્રિશન ના મળે.
હવે એ ખેત મજૂરી કરતા અને એની પાસે માંડ 20,000 રૂપિયા જેટલું સંપત્તિ ભેગી થઈ હતી. એને મેં જોયું, ચેક કર્યું, તો મને એવું લાગ્યું કે એના સાવ પેઢા ઘસાઈ ગયા, એનામાં હવે ચોખ્ઠું બેસતું નથી. તો એને એક ઇમ્પ્લાન્ટ ડેન્ચર કહીએ અમે, કે ભાઈ સ્ક્રૂવાળા દાંતની એને જરૂર છે. એના એ ટ્રીટમેન્ટ થોડી કોસ્ટલી હોય છે, કારણ કે સ્ક્રૂ ને એ બધી વસ્તુઓ થોડી કોસ્ટલી આવતી હોય, કારણ કે બહારથી આવે, બહારના કન્ટ્રીમાંથી આવે. તો જ્યારે પણ આવી ટ્રીટમેન્ટ થતી હોય અને મિનિમમ આપણે 2 ઇમ્પ્લાન્ટ કરી અને એક ચોખ્ઠું ફિક્સ કરીએ તો 50,000 આસપાસ ખર્ચો થતો હોય. તો એમને મેં જે કાંઈ અમારી કોસ્ટ ટુ કોસ્ટ હતી એ કોસ્ટ ટુ કોસ્ટમાં સાવ નોન પ્રોફિટેબલ માર્જિનમાં એમને એ ફિક્સ કરી આપ્યું. પછી એમનો થોડાક સમય પછી એક લેટર આવ્યો કે સર થેન્ક યુ સો મચ, તમારા પ્રત્યે ગ્રેટિટ્યૂડ, તમારી ટીમ પ્રત્યે ગ્રેટિટ્યૂડ, અને હું અત્યારે ખૂબ જ ફિટ છું અને મારા પરિવારના પોષણ માટેની જે જવાબદારી મારી ઉપર છે એ બધા જ કાર્યો હું કરી શકું છું. તો આ સ્ટોરી મારા માટે ખૂબ જ લાઈફ ચેન્જિંગ હતી. એટલે અવારનવાર મને એવું જ થાય રાખે કે આપણે લોકોની એક લાઈફ ચેન્જ કરીએ છીએ, ફક્ત દાંત નથી આપતા. જેમ એક યંગ છોકરીની વાત હતી કે એને સ્માઇલ, કોન્ફિડન્સની જરૂર હતી, તો એડલ્ટ લોકોને છે ચાવવા માટે દાંતની જરૂર હોય છે, એના પોષણ માટે, એનું શરીર ચલાવવા માટે. તો આ બધી જ સ્ટોરીઓ, આ બધી જ વાતો જે અમારા જીવનમાં બની છે એ મને ડેન્ટિસ્ટ તરીકે મને ખૂબ જ પ્રાઉડ ફીલ કરાવે છે. અને એમાં આપ સર્વે જે લોકો પણ સોસાયટીનો ખૂબ જ મોટો રોલ છે કે એ લોકોએ અમારા ઉપર ટ્રસ્ટ, કોન્ફિડન્સ અને વિશ્વાસ મૂકે છે. તો થેન્ક યુ. આ બધાનો, જે લોકો સાંભળી રહ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર. સો સરે વાત કરીએ એમ ડેડિકેશન, ઇન્સ્પિરેશન બધું જ, તો હું માનું છું કે આજની યંગ જનરેશન માટે પણ આ ઘણું બધું ઇન્ફોર્મેટિવ રહેશે કે એ બી એના કરિયર માટે ડેન્ટિસ્ટ્રી ચૂઝ કરી શકે, કારણ કે આ બી ઘણું ડેડિકેશન માંગી લેશે, બટ ઇટ્સ ઓકે, તમારું કરિયર સેટ જ હશે. સો હું આજે સરને થેન્ક યુ વિશ કરી અને આજના પોડકાસ્ટ એપિસોડનો અંત કરીશ. સો આપણે આવતા એપિસોડમાં મળીશું. ટિલ ધેન ટેક કેર, અને ટેક કેર ઓફ યોર સ્માઇલ ઓલ્સો. Thank you.